સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકીમાં મોટો ભ્રષ્ટાચાર અને ટાંકીના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો ખુલાસો થયો છે. એસબીઆઈ અને ગેરીની તપાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે. ટાંકીની સ્ટ્રેન્થ 25 થી 30 mm સ્ક્વેરની જગ્યાએ 8 થી 12 N/mm સ્ક્વેર જ હતી અને ટાંકીના બાંધકામમાં સિમેન્ટ અને કપચી ઓછી વાપરવામાં આવી હતી. કોન્ક્રીટમાં પણ રેતી અને પાણીનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે અને પોલીસ આર્થિક વ્યવહારની પણ તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે આ કેસ અંતર્ગત અને 15 દિવસ પહેલા તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી હતી અને જેને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, 15 દિવસ પહેલા તડકેશ્વરમાં આવેલી પાણીની ટાંકી તૂટી પડી હતી અને હવે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે. 8 લોકોની પણ આ કેસ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. કઈ દિશામાં તપાસ? ચોક્કસથી કે જે પ્રમાણે સુરત જિલ્લાના હરેક તાલુકામાં તડકેશ્વર ગામ પાસે જે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટ્રાયલ બેઝમાં 9 લાખ લીટર પાણી ભરતા ટાંકી પટ્ટાની મહેલની જેમ તૂટી ગઈ હતી અને આ ઘટનાની ગંભીરતા લઈને સરકાર દ્વારા પણ સીટની રચના કરવામાં આવી હતી અને સીટના ડીઆરસી ડીકે વરનાની અધ્યક્ષતા હેઠળ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર, એજન્સી ધારક, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ જે ટાંકીનું સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરનો પણ રિપોર્ટ લેવામાં આવ્યો હતો. એસબીઆઈ અને ગેરીની પણ સીટ દ્વારા આ બાબતે મદદ લેવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે જે ટાંકી બનાવવામાં આવી હતી એ ટાંકી 25 થી 30 mm સ્ક્વેર ની જે હોવી N/mm સ્ક્વેરની રિપોર્ટમાં સામે આવ્યું છે અને આમાં જે મટીરિયલ વાપરવામાં આવેલું હતું સિમેન્ટ અને કપચીનો જે મટીરિયલ વાપરવાનું તે પણ ઓછું વાપરવા હોવાનું પણ આ રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ દ્વારા કરી રહી છે અને ખાસ કરીને આમાં જે આર્થિક વ્યવહારો થયા હતા તેના માટે એક સીએની નિમણૂક પણ કરવામાં આવી છે અને સીએ દ્વારા બેંક એકાઉન્ટ અને અન્ય જે વ્યવહારો થયા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ હાલ તો આ કડક કાર્યવાહી કરવામાં આવશે. અન્ય કોઈ અધિકારી પણ આમાં સંડોવાયેલા હશે કે અન્ય કોઈ ઇસમ પણ સંડોવાયેલો હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.